કઠલાલ ટાઉન હોલ ખાતે આયુષ મેળો યોજાયો। ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામક આયુષ કચેરી ગાંધીનગર માર્ગદર્શનથી જિલ્લા આયુષ તંત્ર ખેડા નડિયાદ દ્વારા તાલુકા કક્ષાના આયુષ મેળાનું ટાઉન હોલ કઠલાલ ખાતે આયોજન કરવામાં આવ્યું, જેમાં આયુષના મૂળભૂત સિદ્ધાંતો જેમ કે દિનચર્યા, ઋતુચર્યા, રસોડા આંગણાની ઔષધિઓ, મિલેટ પ્રદર્શન, પંચકર્મ સારવાર વગેરેની વિસ્તૃત સમજણ આપતું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। નિષ્ણાંત ચિકિત્સકો દ્વારા તમામ રોગોનું આયુર્વેદ, હોમિયોપેથી પદ્ધતિથી નિદાન તથા સારવાર તથા આયુર્વેદની વિશિષ્ટ એવી અગ્નિક્રમ ચિકિત્સા તથા મર્મ ચિકિત્સા દ્વારા પેઇન મેનેજમેન્ટ, પ્રકૃતિ પરીક્ષણ દ્વારા પ્રકૃતિ નક્કી તે મુજબનું આહાર વિહારનું માર્ગદર્શન આપવામાં આવ્યું। કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેશ ચાલા, વૈદ મીરાબેન પ્રજાપતિ, જિલ્લા આયુષ અધિકારી પાલિકા પ્રમુખ ગૌતમસિંહ, મામલતદાર ટીડીઓ ડૉક્ટર નીરજભાઈ શાહ, સિનિયર સિટીઝનના પ્રમુખ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। માનનીય નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા તરફથી આયુષ મેળો 2025નું કઠલાલ ખાતે જિલ્લા કક્ષાનો આયુષ મેળાનું આયોજન કરવાનું આજે નક્કી કરેલ હતું। આજના આયુષ મેળામાં કઠલાલ કપડવંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ચાલા, નગરપાલિકા પ્રમુખ ગૌતમસિંહ ચૌહાણ, નવનિયુક્ત તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી, સિનિયર સિટીઝન ક્લબના સભ્યો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનોએ આયુષ મેળાનો લાભ લીધો। આયુષ મેળામાં આશરે 300 પેશન્ટોએ લાભ લીધેલ હતો। આયુષ મેળામાં યોગ પ્રદર્શન, ઔષધીય વનસ્પતિઓ, ટ્રીટમેન્ટો કઈ આપો, મર્મ ચિકિત્સા, અગ્નિકર્મ, આયુર્વેદ પદ્ધતિથી સારવાર, હોમિયોપેથી પદ્ધતિથી સારવાર, ઔષધીય વનસ્પતિનું નિદર્શન, રસોડાની ઔષધિઓનું નિદર્શન વગેરે જેવા વિવિધ પ્રકારના સ્ટોલ રાખવામાં આવેલ હતા।